નહીં, ભેદ નો જાય ત્યાં સુધી અભેદમાં જવાય. આ પગથિયા છે. એટલે તુલસીદાસ માઇકમાં કહે છે, રામ તેરો મરમ જેને જાણ. તારો મરમ હું જાણી લીધો. પણ રાવણ કાયમી માટે રામને એમ કે નર જ છે, રામ નારાયણ નથી. એ આપણી વાત છે. અહંકાર તમને નક્કી જ ન થવા દે. રાવણ એમ જ કે તું નર જ છો, નારાયણ નથી. રામ તેરો મરમ જેને જાના, મર્મ જાણી લો. આ જીવનમાં જેને જેને સત્ય વસ્તુનો મર્મ સમજાઈ ગયો, સત્ય સમજણ આવી ગઈ, એનો તો આનંદ અપાર છે. એક પ્રસંગ તમને કહું, આ સત્ય વસ્તુ માટે આશ્રમની અંદર કેટલી મહેનત કરતા, સિદ્ધતિ લોપા થઈ ગયા. એટલે સત્યની એટલી લગ્ની લાગી ને, વાત પૂછો માં. લગ્ની લાગ્યા વગર પાર પોસો નહીં. સત્યની એટલી બધી લગ્ની લાગી એટલે ખોજ કરતા કરતા આશ્રમ હતો જબરદસ્ત. 400-500 જણાનો સત્સંગ કાયમી થાય. એટલે એના ગુરુ પાસે ગયા, બાપજી મારે આશ્રમમાં આવવું છે, મારે સત્સંગમાં. એટલે માઇકમાં હતા, એને કીધું તારે 500 જણાની ડાંગર ખાંડવાની છે, મારે જરૂર પડશે ત્યારે તારી પાસે આવી, તારે મારે પાસે કોઈ આવવાનું. ખેલ ખતમ. કઈ બોલ્યા કેમ નું આવું એમ કીધું. એ કેવો માણસ હોય? 3 ગ્રેડ હોય. આ 3જા ગ્રેડ નો માણસ કહેવાય. કેવો કહેવાય? નકર એમ જ કે કેમ નું આવું, કારણ નાખ્યા વગર ગઈ એ કારણ ના નાખ્યા. આ શબ્દ પકડી લે. એને ખબર પડી કે કીધું તારે 500 જણાની જાગર કાઢવાની, કેમ મારે ન આવું એમ પૂછ્યું ને ખાંડા. 500 જણાની કાયમી ડાંગર કાઢ્યો. અને એને ગુરુના આશ્રમમાં હતા બધા ફિલસોફરો, કોઈ ડોક્ટરો, કોઈ વકીલ ને કોઈ એન્જિનિયર આવા માથા પર અખર બુદ્ધિશાળી. મારે ગુરુજીને એમ થયું દેહ છોડવાનો સમય આવ્યો એટલે એને એમ થયું કે હાસો લોકને આપણે આશ્રમ હાસો હોય સોંપવો પડશે ને, અને પરીક્ષા કર્યા વગર કેમ ભોગવો. એટલે એને એના શિષ્યોને કીધું તમારો અનુભવ હોય ને આમાં લખવું. કોણ લખવું હોય? બુદ્ધિનું મન સાલાકી તો કર્યા વગર નો રહે. ઓલા ખબર રીતે લખ્યું કે મન એક દર્પણ છે, એમાં ધૂળ બાજી ગઈ છે, એ ધૂળને ખંખેરી નાખો એટલે ચોખ્ખું થઈ જાય. પછી આ વાત દેખાય. કોઈ નામ લખ્યું, આસુ પડે તો કહી દેવાનું કે મેં લખ્યું હતું, ખોટું પડે તો આપણે હાલી જાય. આમ છે સમજાણું. એ આ ઘણી આ અનાદિથી આવ્યું, હવે હાસુ લખ્યું નહીં નામ. એટલે ગુરુ હવારમાં નીકળ્યા. ક્યાં ગધેડે નીકળી? ગધેડો પીડો ક્યાં ગધેડે નીકળી? અંદર ખળભળાટ ચાલુ થયો. એટલે આમાં ખોટું, આનું ખોટું જો કહેવાય. વેદોના અંતિમ શબ્દો છે, મન દર્પણ છે, એના પર ધૂળ બાજી ગઈ છે, ધૂળને ખંખેરી નાખો એટલે સાફ થઈ જાય. અને તો ઓલા પાછા હું કે ગુરુને શું કે ઉંમર થઈ ને એટલે મગજ કામ ન કરતું. એટલે આ છે આ મન છે. શું છે એ કે હવે ઉંમર થઈ ગઈ એટલે મગજ કામ નથી કરતું. આપણે ડાંગર ખાંડતો હતો ને, એને કીધું ભાઈ હું છે માથા પર તમારે હાલે, તને ભાઈ આમાં હું ખબર પડે તો. હું કીધું તને આમાં શું ખબર પડે? કે ભાઈ કયો તો ખરા, ખબર પડે કે તારે કાંઈ નહીં અમારી ડાંગર ખાંડવી, તને હું ખબર પડે તો કયો ને આવડશે તો ભાઈ. તો કે ભાઈ અમે લખ્યું, મહાત્માએ કીધું ગુરુજીએ કે ભાઈ તમને તમારો અનુભવ લખો. તો અમે લખ્યું કે મન દર્પણ છે, એના પર ધૂળ બાજી ગઈ છે, ધૂળ ખંખેરી નાખીએ એટલે આજ પાર જેમ છે એમ દેખાય. તો ગુરુ મહારાજે એમ કીધું કે ગધેડે લખ્યું એટલે ડાંગર ખાંડવા વાળો શું કહ્યું ખબર છે? એને જ ગધેડો કીધો, હું જ ધોકા મારું. એટલે એને તો ગધેડો કીધો, હું જ ધોકા મારું. તો કેમ તું ધોકા માર? તો કે હું કહું એમ લખી નાખો.
ત્રણ કાળમાં મન નથી. એ તો પરાકાષ્ઠાની વાત કરી છે, હોય ને બધું આપણે પકડવાનું. આ તું વાત સમજવા માટે કહું છું. એવું લીધું ત્રણ કાળમાં મન નથી. તો ધૂળ બાજે કેની ઉપર નામ લખી નાખો. હવે ગુરુ મહારાજ નીકળ્યા, જો બોલાવી કીધું તો કે મારે જરૂર પડશે તારી પાસે. રાત્રે ગયા નહીં, 200 રૂપિયા ખિસ્સામાંથી કાઢી અને જ્ઞાન થઈ ગયું છે. હવે તું ગમે ને કોકને તારજે. કોઈ જીવ તારી પાસે આવે તો તને સત્ય સમજાઈ ગયું છે. હવે તું કોકને તારી શકીશ, તું હવે ભાગવા માંડ. જો ઓલાને ખબર પડશે તને મારી નાખશે. કોઈ ડોક્ટર છે, એન્જિનિયર છે કે અમે અટાણ નથી કર્યું ને આને અટાણ થઈ ગયું, હા મારી નાખશે. તું ભાગવા માંડ. 200 રૂપિયા આપ્યા ને સમજવાનો એમ છે પ્રશ્ન. જો આ ડાંગર ખાંડવા વાળો લક્ષ પકડાઈ ગયું, ગુરુએ કીધું કે તું ડાંગર ખાઈને તો કાંઈ બોલ્યો. આ સ્થિતિ જેની છે, આ સદગુરુના શબ્દને જેને પકડી લીધો છે એના જીવનનું જ્યાં હોય ને ડાંગર ખાટતો હોય ને સુરતા લાગેલી હોય ને સત્સંગ. એટલે કીધું કે 8 મેરામણ માજારા એના બસલા મૂકા લેટમાં 8 માસે જાય ને આવીને એના બસલાને ઓળખે. આનું નામ હેતરે કેવા એવા હેત રાખો તમે. રામથી જેવા રાખે ચંદ્રને સખોર એવા હેત તમે રાખો રામ. 8 માસ મેરામણ જાય ગુંજરી આવીને એના બસલાને ઓળખે. તો ઈ તો ઓળખે, પણ આપણો ઘેટા કેવડા થતા હોય ને ખબર પડે કે ભેગા થઈ ગયા તો આપણે કાઢવા કેમ ને બધું હેતું જ લાગે. એને માલિકને ખબર પડી જાય, ખબર પડી જાય કે નહીં, નોખા પાડી. આ પરમાત્માની રચના તો જો. હા, આમાં તમે દૈરું કરવું છે, એમાં ભેગા થાય ક્યાં દૈરું કરવું પછી લાવો. પણ એ કળા તો પરમાત્માની હે, એને આમ નોખા પાડી. ત્યારે કીધું ઓહો તારી કળાનો કોઈ પાર નહીં એની કળાનો. આ જ્યારે સત્ય વસ્તુ સમજાણી ત્યારે એને ખબર પડે કે ઓહો મન ક્યારે નથી એમ કીધું ખબર છે. એની નજરમાં બીજું કઈ ગયું નહીં ત્યારે એના માટે મન નહોતી. લાલજી મહારાજ કહે છે ને એક તું પૂર્ણ બ્રહ્મ નિજ અખંડિત આત્મા સતસિદ્ધ આનંદ રૂપ પૂરણ સ્વ પરમાત્મા સુરતાએ જાયતો તાર જ્યારે ચિત્તમાં ચેતન આવ્યું, મન મળી ગયો, અમનમાં થઈ ગયો એનો મેળો પાર છે. એક તું પૂર્ણ બ્રહ્મ નિજ અખંડિત અખંડિત આત્મા છે, તો પૂર્ણ બ્રહ્મ છે, ન કઈ ઘટે નહીં. તો ત્યારે એને સતાર કહે છે બીજો નથી, ત્યારે એના માટે મન નથી આવ્યું. ત્યાં સુધી તો અભ્યાસ બધું છે, પણ તો છેલ્લે પૂગેલાની વાત છે. પૂર્ણ જ્ઞાન, પૂર્ણ પ્રકાશ થઈ ગયો છે, પૂનમનો શાંત જેને ખીલી ગયો છે એના માટે વાત છે. એટલે સત્યએ વાણીમાં કીધું ને એ ઓતમ છે રે ના માતમ છે મારા ગુરુજીના દર્શન અરજણ ઓતમ છે. બગાતે રોધ
છે મારા ગુરુજીના દર્શન અરજણ ઉત્તમ છે બીજો અવતાર મેં તો કાગા કેરો દરિયો બીજો અવતાર મેં તો કાગા કેરો દરિયો સુખી રે લાકડીએ બેઠો સાસ તો ઘસું મારા ગુરુજીના દર્શન અરજણ યોતમ છે ઉત્તમ છે ના માધ્યમ છે મારા ગુરુજીના દર્શન અરજણ ઉત્તમ છે ત્રીજો અવતાર મેં તો હંસ કેરો દરિયો ત્રીજો અવતાર મેં તો હંસ કેરો દરિયો માગરે સરોવર બેઠો મોતીડા સરું મારા ગુરુજીના દર્શન અરજણ ઓતમ છે ઉત્તમ છે ના માધ્યમ છે મારા ગુરુજીના દર્શન અરજણ ઉત્તમ છે સોથો અવતાર મેં તો સાધુ કેરો દરિયો સોતો અવતાર મેં તો સાધુ કેરો દરિયો ભરી રે સભામાં બેઠો ભજન કરું મારા ગુરુજીના દર્શન અરજણ યોતમ છે ઉત્તમ છે ના માધ્યમ છે મારા ગુરુજીના દર્શન અરજણ ઉત્તમ છે શોભાજીનો શેલો પંડિત દેવાયત બોલ્યા શોભાજીનો છેલ્લો પંડિત દેવાયત બોલ્યા મારા સંતોનો બેડલો સવાયો રે મારા ગુરુજીના દર્શન અરજણ યોતમ છે ઉત્તમ છે માધ્યમ છે મારા ગુરુજીના દર્શન અરજણ ઉત્તમ છે ઉત્તમ કીધા તો એટલે મીરાબાઈને કેવું પડ્યું કે સંતોના સંગથી સળે સવાયો રંગ મારા ગુરુજીના દર્શન અવતમ છે આપણું જીવન તપાવશે પેલો અવતાર આપણો ભગા થયા આપણે સદગુરુને શરણે ગયા હતા ને કેવું જીવન હતું ખબર નથી આપણને પેલો અવતારને ભગા કર્યો બગાડ જ ભેગો કર્યો તો હું કર્યો તો હા ત્યાં બગલો આમ નદી કિનારે બેઠો હોય આપણે ત્યાં ધ્યાન ધરીને બેઠો તો બહાર મછલી પકડે નદી રે કિનારે બેઠો હું તો મસીહા સ્વરૂપ મારા ગુરુજીના દર્શન ઉત્તમ છે મારા ગુરુજીના દર્શન કે મને નિત નવાયો સંગ કરે મારી અંદર બગાડ છે બધું સાફ થાય છે મારી અંદર પગ વૃત્તિ પડેલી છે આની અંદર પગ વૃત્તિ છે ને બધું બગાડ ભેગો કરે છે
આ મારી પગ વૃત્તિને હું ઓળખી ગયો, આ પેલો અવતાર મારો અહીં પૂરો થયો. હવે હું નવી આ પગ વૃત્તિ મારી અંદર બહુ બગાડ ભેગી કરતી હતી, ત્યાંથી હું નીકળી ગયો. બીજો અવતાર મેં તો કાગા પેદા કર્યો. કાગડો છે ને એટલે તમારે ઘોર ન લેવું હોય. કાગ વૃત્તિ છે. કાગડો શું કરે? સાઠા બોલા ત્યાં સાસ મારે. શું કરે? તમારા ગામડે ખેડૂત બધું અનુભવ હોય. ત્યાં ઘોર ઊંધું હોય ને ધ્યાન રાખવું, જ્યાં સાઠું હોય ને તરત સાસ મારે. આ કાગ વૃત્તિ છે. સંતોએ આ બધાય દરવાજા બંધ કરી રાખ્યા. આ બધું જોવાનું બંધ કર્યું તો ઓલો હતો. સમજાણું? હા, કાગ બીજો અવતાર મેં તો કાગા પેરો ધર્યો, સુતી રે લાકડી પર બેઠો સાંસ રે ઘસે મારા ગુરુજીના દર્શન ઓતમ છે. એટલે સંતોએ કીધું ને કાગ વૃત્તિ છોડ માયલા હંસ વૃત્તિ લાવ. કબીરે માર્યો કાગડો, તાણી માર્યા તીર. પેલા વિંધાણા પીસડા પછી વિંધાણા શરીર. પેલા પીસડા વિંધાઈ ગયા. ના હું કાગ વૃત્તિ છે ને ના પીસડા બહુ મોટા. કબીરે માર્યો ને કાગડાને મારે, કાગ વૃત્તિને મારે. કાગડો ઓલો મારે, કાગ વૃત્તિને મારી નાખી, પગ વૃત્તિને મારી. આ બધા અવતાર આપણી અંદર આની અંદર પડેલા છે. જેવી વૃત્તિનું જીવન જીવશું ને એવો આમો અવતાર મળશે. કોઈ પૂછવા જવાનું પરમાત્મા તમને મને 84 આપે. હા, આની અંદર અનેક પ્રકારની વૃત્તિઓ છે. એટલે કીધું કે જેની ભરતરી તૂટેલી, જેની અવરી પડે ગરેડી મોડું છે મંડાણ મારી કેમ પીવે વાડી, કેમ પીવે વાડી મારી સુખાઈ કાયા વાડી. બાળદી વરેલા જેના સુયા છે સડેલા, ઢીંગલામાં ડંગરીને આવું પડ્યું છે સડેલું. આ ભરતરી તૂટેલી છે. આ ભગ વૃત્તિ છે, કાગ વૃત્તિ છે. પછી એમ કરતા સદગુરુના સમાગમમાં આવ્યો, સદગુરુના શરણમાં આવ્યો એટલે હંસ વૃત્તિ થઈ. કેવી ગતિ થઈ? એટલે કીધું ને હંસની ગતિ આપે ને પછી સદગુરુ હંસની સાલે સલાવે. શું સલાવે? હંસની સાલ શીખતું ભાઈ. હા, એ હંસ ગતિમાં આવે. હંસ ઉલટો થઈ જાય સોહમ ગતિમાં આવે. ક્યાં આવે? સો ન્યા આવી જાય. હંસ ઉલટ સોહમ ગતિ. આ હંસ ગતિ સદગુરુ. ઈ પછી માંડરે સરોવર બેઠો મોતી સડે. પછી એની સુરતા ખગાકાર થાય. સબરીબાઈની સુરતા હંસ ગતિમાં આવી દીધી. ઓલા આજે છે તે દિશો હતો. ભલે નથી વેલા હતા, તે દિશો હતો. સબરીબાઈ મોડા આવ્યા હતા. સબરીબાઈની ગતિ હંસ ગતિ હતી. એટલે માતંગ ઋષિનો સત્સંગ આવતો હોય તો મોતી ફટ 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 મોતી આવે ને હેઠું પડવાનું ને અધરો અધર શબ્દને જીવી. અને કોણ પામી જાય? એ સત્સંગનો એવો શબ્દ હોય ને અધર હેઠો પડવા દે, અધરો અધર લીધે. આવી સબરીબાઈની સુરતા ખગાકાર હતી. આ ત્રીજો અવતાર મેં હંસ ગતિમાં આવી ગયા. હંસ ગતિમાં આવી ગયા એટલે માન સરોવર એટલે સંતોની સભા કહેવાય. એ સંતોની સભાની અંદર એ મોતીનો આહાર કરે. એ મોતીનો આહાર કરે, એ મોતી અંદર મૂકી દે. મોતી એવું હોય કે ગુરુ કિલ્લી કહેવાય. એ આપણા જીવનની અંદર અંજવાળું કરી દે. જ્યાં સુધી ગુરુ કિલ્લી, ગુરુ સાવી ન મળે ત્યાં સુધી આ તાળું ખુલે નહીં. વજરના તાળા જડ્યા છે. કેવા તાળા જડ્યા છે? આ વજરના તાળા ખુલે નહીં. તો જ્યારે ગુરુ કિલ્લી મળી જાય, હંસ ગતિ આવી જાય, મોતીનો સારો સરે, ત્યારે તલબાર તાળું છે ને રજબાર પૂછીએ. ગમે એવું વજ્રનું તાળું હોય તો ખુલતા વાર નહીં. જ્યારે તાળું ખુલી જાય, મોતીનો સારો સરે, ત્યારે ચોથો સ્ટેજ આવે. ચોથો સ્ટેજ આવે એટલે સાધુ તેરો અવતાર થયા. કેવા થઈ ગયા? સાધુ કોને કહેવાય? સદાય ગયું બધું તૂટેલું ગયું, સદાય ગયું એ સાધુ કહેવાય. સાધી સાધુ સાધુ સાધુ. આવા સાધુ પુરુષનો સંગ અમને બેની અમને ભાગ્ય મળ્યો છે. ચોથો અવતાર ને સાધુ કેરો કર્યો. આ ભરી સભામાં બેઠો ભજન કરો. હવે ભજન અખંડ સુરતા લાગી ગઈ મોતીમાં. ક્યાં લાગ્યા? ચોથો અવતાર ને સાધુ કેરો કર્યો. ભરીને સભામાં બેઠો. ઈ ભરી સભામાં ભજન કઈ રીતે કરે? નિરાંત મહારાજે પ્રમાણ આપ્યું છે. सोवत जागृत सुरत सहज वही भीतर रहो वजन में ले लाइनो एनी तार नो टूटे उठक बैठक आसन में ले लागे तार टूटे
નહીં સોવત જાગ્રત સુરત સહજ થઈ. હવે એને કાંઈ કરવું પડે. હવે બીજો મારી નજરમાં એટલે કે છે મીરાબાઈ કે મારી નજરમાં આ જગ લાગ્યો મને ખારો, મને મારો રામજી ભાવે, કારણ કે મને આ જગ લાગ્યો છે ખારો, ગોવિંદો મારો પ્રાણ પ્યારો, મને જગ લાગ્યો છે. હવે મારી નજરમાં ગોવિંદ જ વસે છે. તમને જે દેખાતું હોય કે દેખાય, રાણાને કે મારા નજરમાં ગોવિંદા સિવાય કોઈ છે નહીં. આવી જેની સુરતા સહજમાં આવી ગઈ, જેની સાધુતા સધાઈ ગઈ છે, પછી ગમે ત્યાં બેઠો ગમે એ કરે. પણ આના માટે મહાપુરુષોએ ખૂબ અભ્યાસ કર્યો છે, પહેલેથી તપાસ કરી. જમતભાઈ નો આજે મને પ્રશ્ન હતો, ખરેખર ખુલ્લે દિલે વાત કરી એની. પણ ધીરજ રાખવી, અભ્યાસ કરવો, સદગુરુના વચન ઉપર ભરોસો રાખવો, નીકળી શકાય છે એટલે મત નથી. ખુલ્લા પડ્યા એના માટે ધન્યવાદ છે. કારણ કે ધન્યવાદ ખુલ્લા જીવનને છે. શું છે? હા, સમરણ કરવું, જીવન પડી જાય. આની અંદર પડેલું છે, તમારે હું બધાને માટે પડેલું છે. એ નીકળે છે એટલે આપણને થોડા ડરી જાય છે, પણ નીકળી જાય. પણ આપણે ખાલી એક ખૂણામાં થોડુંક આરાધ કરો કે અમને આમાં રોકાઈ જાય. આ તાણી ન જાય. એને સદગુરુનો આરાધ કર્યો, લાખાએ આરાધ કર્યો, લોયણમાં આરાધ કર્યો, મહાપુરુષે ખૂબ આરાધ કર્યો. આરાધ કેવો કરવાનો હોય થઈ જાય. આપણે ખબર છે લગ્ન પ્રસંગ હોય, ઘરમાં પૈસા હોય, હે ભગવાન હમણાં પાણી આવવાનું છે, તો ગળે નામ ઘરમાં કરવાનું થાય, આરાધ કરવાનું હોય થઈ જાય. શું થાય? થઈ જાય. હાસી હું થઈ જાય. અરે પણ હું હવે ભગવાન કઈ થાય એ મારા થઈ જાય કે હે પરમાત્મા આમાંથી છોડાય. એ આરાધ હાય જેવું છે. એ આરાધ અંતરમાંથી નીકળે, અંતરમાંથી નીકળે એટલે અંતરને ભેદી નાખે. અને સદગુરુને ખબર છે, સત્પુરુષ બેઠો છે, એને ખબર છે કે આ કેટલું કમી હવે હિત થઈ ગયો. હે હા નો એટલે એ તો બધું આવાસ કરે જીવનની અંદર. પણ ખરેખર આપણે એની ગરણમાંથી નીકળી જવાનું છે. કારણ કે સદગુરુ કૃપા કરશે ને કરશે. એને કૃપાને પાત્ર થાવ એટલે એને કૃપા કરે. સદગુરુ એવો દિન દાતાર છે. એ કોઈ પણ એ ડૂબતી બેઠી હોય ગમે ને તારે છે. તેને આરાધ પકડી રાખ્યો. ઓ બાવળિયું જાય એટલે સવારામ બાપાએ તો કેટલું વાણીમાં કીધું, અમારામાં સર્વે કામ. કેટલું દેખાણ છે એના અંદર. હા દેખાય ત્યારે આપણને ખબર પડશે ઓ ઉછળે છે આ ત્યારે આરાધ કર્યો છે. આ દેવાય પંડિતે નો કીધું ભાઈ પેલો અવતાર મારો પદોદત્તીમાં હતો, કાગદત્તીમાં હતો, બધું ખુલ્લું કહી દીધું. નો કહી દીધું. હા છે બધું તો છે. એમાંથી નીકળાય એટલે ગતિ પહેલેથી ઉપડતા સાધુતામાં વહી ગઈ. હંસ ગતિમાંથી સાધુતામાં જઈ શકાય છે. આમાં જગત આપણું નિર્દોષ જ છે. કોઈ પણ ઉઠે કાંઈ પણ થાય, ખરેખર કોઈનો દોષ કાઢવાનો નહીં. ધન્યવાદ ને પાત્ર છે. ગમે એના આ તમે નો કીધું કે જન્મ જન્મ કા મેલ સેડા ધોબી મિલા કોઈ પીર ધર્મ ધરાવાળા સરદાર બાપુ જેવો કહેતો હોય કે જન્મ જન્મના મેલ સેડા. તો આપણે મૂંઝાવાની ક્યાં વાત છે? એટલે જ માં જાડેજાને તોરલમાં કહે છે પરકાશી નાય ને નાય તો બધું નગર આમાં પીવાય એવું નથી. કોઈ સાધના એવી નથી કે તમને કાઢી હવે હું પોકારે હા કહી બધી. જેને ફેંકી દીધું ને જીવનમાંથી मैंने ढूंढा अपना सोने अल्लाह का जाप जपिया तब तो आई मन में फिर अब मनवा हुआ मेरा फिर माय में तो बन गया डूंगर चढ़्या ने देखी मढ़िया भैया मैं पसी सुरवीर दिया डूंगर चढ़ता था तो ठाक लागे આમ થાય આ તો ઓલમ થાક લે ને એમાં આમ થાય આ થાક કોઈ ખબર નથી તમે નિરાશા થાવ ને થાક કહેવાય આપણો ડુંગર ચડતા હોય તો ચાંગ આમાં આમ થાય કે આપણે એમ થાય ઓહો એટલું કરીને હારું આમ થાય કે આપણે નિરાશ થઈ જાય બસ સત્સંગ છે ને પાછો તમને બેઠો સુરવીર થાય હું કાયર થવા દે પડવા દે એટલે મૂંઝાણો છે હું થઈ જાય બધી એમ પ્રજાને ક્યાં કાઢી છે બેઠો કરી દે એને પાછો પાવર આવી જાય પાછો થાક લાગ્યો હોય ને આપણો ડુંગર ચડતા હોય ને હા હાય થયું હોય હવે ભાઈ હું મંજાણો છે થોડું બજારવા ગયો થોડા કાટું બેહી ગયો ઓલો પાછો કોટામાં આવી જાય પાછો બેહી થોડા કાટું બેહી ગયો પાછો કોટામાં આવી ગયો સંતો આ ગંગા સતી વાણીમાં હોય છે ઓલા પાનભાઈ ની આમ નિરાશ થઈ જાય ને પાછા કોટામાં લાવી જાય પાછું નોંધે પાછા કોટામાં લાવી જાય કોટામાં જાગી ગયા હું થયું હારવા દે તમારાથી ન થાય હવે તમારાથી આમ ને કઈ એવું કઈ છે નહીં આ વારે વારે અવસર નહીં મળે તમે ભજન કરી લેજો વાયા સદગુરુ મહારાજ